કે જો મિત્રો બિલકુલ લાઈવ મિત્રો આ ઉત્તરાયણમાં વપરાતી ચાઇના દોરી જુઓ કે મિત્રો ચાઇના દોરીના કારણે આ ભાઈનું ગળું કપાઈ ગયું। હવે મિત્રો આ ચાઇના દોરી ઉપર સરકારે પ્રતિબંધ લગાવ્યો છે, છતાંય અમુક એવા લોકો છે એમને એવું છે કે મારું પતંગ ન કપાવવું જોઈએ, આખા ગામની અંદર મારું પતંગ જ ચકવું જોઈએ। એવા લોકો મિત્રો ચાઇના દોરી લાવે છે અને કેટલાય નિર્દોષ માણસો, કેટલાય નિર્દોષ પક્ષીઓના જીવ જતા હોય છે। હા મિત્રો, અત્યારે હાલ આ ભાઈ સાથે એવું જ થયું। આ ભાઈને ક્યાં ખબર હતી કે મારી સાથે આવું થશે? અને મિત્રો આ ભાઈ બાઇક લઈને જતા હતા અને અચાનક જ ચાઇના દોરી આમના ગળામાં ફસાઈ ગઈ। આ ભાઈને મિત્રો ગળામાં 20 ટાંકા આવ્યા અને મિત્રો એ તો બધા લોકોનું સારું કહેવાય અને આ ભાઈનું નસીબ સારું કહેવાય કે જે જગ્યાએ આ ભાઈ સાથે આવું બન્યું ત્યાં ઘટના સ્થળે આજુબાજુ ઘણા લોકો હતા અને તાત્કાલિક આ ભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને મિત્રો આ ભાઈને જલ્દીથી સારવાર મળી જતા આ ભાઈનો જીવ તો બચી ગયો। પણ મિત્રો તમે વિચાર કરો કે આજે આ ભાઈ સાથે આવું થયું છે। આવું તો મિત્રો આ ઉત્તરાયણની અંદર દરેક જિલ્લાઓમાં, દરેક તાલુકાઓમાં ક્યાંક ને ક્યાંક આવા કિસ્સાઓ બનતા હોય છે અને ઘણા બધા લોકો તો મિત્રો આના કારણે એટલે કે આ ચાઇના દોરીના કારણે મૃત્યુ પણ પામતા હોય છે। હવે મિત્રો સરકારે તો આ દોરી પર પ્રતિબંધ લગાવ્યો છે, તમે બધા જાણો છો, પણ અમુક લોકો મિત્રો આવી દોરી વેચે છે અને અમુક ખરીદવા વાળા લોકો પણ આવી દોરી ગોતી ગોતીને ખરીદતા હોય છે અને એમના અંદર એવું હોય છે કે મારે તો ચાઇના દોરી જ લેવી છે, મારે તો બધાની પતંગ કાપવી છે। પણ મિત્રો તમે વિચાર કરો કે તમે જે દોરી લ્યો છો એના કારણે કેટલા બધા લોકોને નુકસાન પડે છે અને કેટલા બધા પક્ષીઓની પણ પાંખો કપાતી હોય છે। હવે મિત્રો આવા કિસ્સા તમે બધે ક્યાંક ને ક્યાંક જોયા હશે। આ વિડીયો આટલા સુધી જોયો તો મિત્રો તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો અને એમને એક અપીલ કરજો કે આ વખતે 2026ની ઉત્તરાયણમાં જો તમે ચાઇના દોરી લાવ્યા હોય તો ભલે લાવ્યા, પણ આવી ભૂલ કોઈ દિવસ ન કરતા। એટલે કે 2027ની જે ઉત્તરાયણ આવે એમાં તો કોઈએ ભાઈ ચાઇના દોરી વાપરવી જ નહીં, કારણ કે તમે બધા જાણો છો કે અત્યારે હાલ ચાઇના દોરીથી કેવી કેવી ઘટનાઓ બને છે। આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને મિત્રો મારી તો એક અપીલ છે કે તમે ચાઇના દોરી ન વાપરો એટલું સારું।